રાજકોટ શ્યામ મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિ ઉજવાઈ અને માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। મારું નામ નિલેશ ચાવડા છે। હું શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપું છું। શું કહેશો આજે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો? આજે તારીખ 22/2/2024 અને ગુરુવાર આજે વિશ્વકર્મા જયંતિના પવિત્ર દિવસે શ્યામ મંદિર રિંગ રોડ બાયપાસ ચોકડી ખાતે શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પ અમારો 22મો કેમ્પ છે। વર્ષમાં 3 વાર બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ છીએ। સાથે રાહત દરે ચોપડા વિતરણનું કરીએ છીએ, મેડિકલ સાધનોની સેવા આપીએ છીએ, પરપ્રાંતીય બાળકોના મજૂરના બાળકોને ફૂડ કીટનું વિતરણ કરીએ છીએ। આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે આ સંસ્થા 15 વર્ષથી આ કાર્ય કરે છે। અહીંનો એડ્રેસ અને અહીંનો સમય બ્લડ ડોનેશન કેમ્પ કેટલા વાગ્યા સુધી? આજે બ્લડ ડોનેશન કેમ્પ અમારો 8 વાગ્યાનો ટાઈમ હતો, પણ 7:30થી તો માણસોનો પ્રવાહ ચાલુ છે અને ઘણી મોટી સંખ્યામાં અત્યારે બ્લડ દેવા લોકો આવે છે। બપોરે 12:30 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ ચાલુ છે અને અત્યાર સુધીમાં લગભગ 200 બોટલ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે। આજે રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક અને રેડ ક્રોસ બ્લડ બેંક સેવા આપી રહ્યું છે। જય આજે વિશ્વકર્મા જયંતિ આજે શ્યામ મંદિરે આજે 15 વર્ષ થયા માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમના પ્રમુખ નિલેશભાઈ ચાવડા ઉપપ્રમુખ છે, મંત્રી છે, મહામંત્રી છે અને બધું આખું મંડળ આજે 15 વર્ષ ત્યાં બ્લડ કેમ્પનો કેમ્પ કરે છે। દર વર્ષે 2 વાર ચોપડા વિતરણ પણ કરે છે, મેડિકલો સાધનો છે તે પણ તેની પણ સેવા કરે છે। આજે આવા મોટા કાર્ય કરે છે અને બ્લડ બેંકની અંદર પહેલાં 1 બેંક હતી, 2 બેંક કરી, કારણ કે સંખ્યા એટલી બધી બહોળી સંખ્યામાં આજે 3 બેંકો છે, તો 500, 600, 400 બ્લડ બોટલો થાય છે અને બહુ મોટી સંખ્યામાં આવે છે। વિશ્વકર્મા દાદાની દર વર્ષે વિશ્વકર્મા જયંતિને દી હોય જ અચૂક અને નોખા બીજી પણ ઘણી પ્રવૃત્તિ કરે છે અને પોતે મંડળ હકાવે છે, તો મંડળે પણ એવી બહોળી સંખ્યામાં છે, સેવાભાવી એટલું બધું બધાના કામ કરે છે અને કોઈ સમાજ હોય, એક સમાજ નહીં, ગમે એ સમાજના હોય, મેડિકલો સાધનો પણ બધે છે અને બધે આવી સેવાનું કામ કરે છે અને કરતા રહીએ એવી આપણી બધાની અમારી શુભકામના। ભારત માતા કી જય।